બુધવાર અને ચોથની અનોખી પરંપરા। ગણેશજીને દુર્વાની સાથે સાથે સમડાના પાન અર્પણ કરો। કાલે મહા મહિનાના વદ પક્ષની ચોથ છે। આ દિવસે ગણેશજી માટે વ્રત ઉપવાસ કરવો જોઈએ। કોઈ ગણેશ મંદિર જવું અને ભગવાનને દુર્વા સાથે સમડાના પાન ચઢાવવા। માન્યતા છે કે આ તિથિએ ગણેશ પૂજા કરવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ જળવાયેલી રહે છે। ગણેશજીની પૂજામાં સમડાના પાન સાથે ચોખા, ફૂલ, સિંદૂર પણ ચઢાવવું જોઈએ। સમડાના પાન ચઢાવતી વખતે મંત્રનો જાપ કરવો જોઈએ। ગણેશજીને દુર્વાની જોડ બનાવીને ચઢાવવી જોઈએ। 22 દુર્વાને એક સાથે જોડવાથી દુર્વાની 11 જોડ તૈયાર થાય છે। આ 11 જોડ ગણેશજીને ચઢાવો। પૂજા માટે કોઈ મંદિરના બગીચામાં ઉગેલી જગ્યા અથવા તો કોઈ સાફ જગ્યાએ ઉગેલી દુર્વા જ લેવી જોઈએ, જે જગ્યાએ ગંદુ પાણી વહીને ન આવે। દુર્વા ચઢાવતા પહેલા સાફ પાણીથી તેને ધોઈ લેવી જોઈએ। દુર્વા ચઢાવતી સમયે ગણેશજીના 11 મંત્રનો જાપ કરવો જોઈએ। ગણેશજીની પૂજામાં સમડાના પાન સાથે ચોખા, ફૂલ, સિંદૂર પણ ચઢાવવું જોઈએ। સમડાના પાન ચઢાવતી વખતે પણ મંત્રનો જાપ કરવો જોઈએ।